છેલ્લા 2 દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો જે આપણે 100 વર્ષનો જે સંક્ષિપ્ત ઇતિહાસ, એ ઇતિહાસ આપણે આપણી રીતે અને આપણી ટૂંકી સમજની રીતે કંઈક સમજવા પ્રયત્ન કર્યો. ફરીવાર સૌ હરિભક્તોને આપણે યાદ કરાવીએ કે જે આપણી સંસ્થાની સ્થાપના થઈ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સંકલ્પે. શાસ્ત્રીજી મહારાજે કેવળ સિદ્ધાંત અને ઉપાસના ખાતર, શુદ્ધ ઉપાસના પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી ટકી રહે, એની માટે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા. યોગીજી મહારાજે પોતાનો પ્રેમ, વાત્સલ્ય, ભક્તિ, સાધુતા, તેનાથી તમામ મંદિરો ભરપૂર કરી દીધા. હરિભક્તો, બાળકો, યુવાનો નિર્દોષતાથી વ્રત, ઉપવાસ, નિયમ, એના ઊંડા ઊંડા પાયા યોગીજી મહારાજે મૂક્યા. અને યોગીજી મહારાજના આપણે જીવનની અંદર જોયું કે સંપૂર્ણ પોતાનું જીવન શાસ્ત્રીજી મહારાજ પોતાના ગુરુ પ્રધાન. પ્રમુખ સ્વામી મહારાજને જે વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો એ કયો કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા બબ્બે ગુરુનું એ સેવન કરી શક્યા. એ લાભ અને તાકાત કંઈક જુદી કહેવાય. એવું કહેવાય છે કે માણસના જીવનની અંદર એક સાચો ગુરુ પ્રાપ્ત થાય ને તો પણ બેડો પાર થઈ જાય. જ્યારે શાસ્ત્રીજી મહારાજે યુવાન પ્રમુખ સ્વામી મહારાજના ખભા ઉપર સંસ્થાનો ભાર મૂક્યો ને, ત્યારે શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળની અંદર યોગીજી મહારાજને કહ્યું કે હું આ સંસ્થાનો ભાર આ યુવાન સંતના ખભે મૂકું છું, તમે તમારા હાથ એના મસ્તક ઉપર મૂકો. શાસ્ત્રીજી મહારાજનો વિશ્વાસ અને યોગીજી મહારાજના આશીર્વાદ. ત્યારે આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજમાં જે દિવ્યતા છે, જે ઐશ્વર્ય છે, જે શક્તિ છે, જે કાર્ય શક્તિ છે, એ બબ્બે ગુરુનું જે યથાર્થ પૂર્ણપણે જે સેવન કર્યું હોય ને તો એ શક્તિ ખીલે છે. અનાદિના પુરુષ, સાક્ષાત ગુણાતીત સ્વરૂપ. પણ જ્યારે આપણે સંસ્થાનો ઇતિહાસ જોતા જઈએ ત્યારે ખબર પડે, ગઈકાલે મેં વાત કરી હતી કે એક વાત બરાબર છે, જબરજસ્ત સંઘર્ષ, જબરજસ્ત અસુવિધા, જબરજસ્ત મહેનત અને પરિશ્રમથી જ્યારે શાસ્ત્રીજી મહારાજે સંસ્થાની સ્થાપના કરી, યોગીજી મહારાજે સંસ્થાનો વિકાસ કર્યો, પણ પ્રમુખ સ્વામી મહારાજે તો કમાલ કરી દીધી છે, યુગ પલટો લાવી દીધો. એવું જો તમે ઇતિહાસની દ્રષ્ટિએ જો મૂલ્યાંકન કરવા જાઓ તો સંસ્થાના 100 વર્ષની અંદર જેટલું 70 વર્ષની અંદર જે કાર્યો નથી થયા ને છેલ્લા 30 વર્ષની અંદર પ્રમુખ સ્વામી મહારાજના હસ્તક કાર્યો થયા. એ તો હજુ આપણને સમજાય ન સમજાય. પણ ગઈકાલે જે એક થોડીક વાત કરી હતી કે પ્રમુખ સ્વામીને હાર્ટ એટેક આવ્યા પછી, બાયપાસ કર્યા પછી છેલ્લા 8-9 વર્ષની અંદર જે કાર્યો થયા છે ને એ છેલ્લા 90 વર્ષની અંદર નથી થયા ને એ છેલ્લા 8-9 વર્ષની અંદર કાર્ય. કોઈક એમ કહેવા જાય કે યુવાન છે, શક્તિશાળી છે તો કાર્ય કરી શકે. અરે વૃદ્ધ હોય ને, યુવાનને શરમાવે એવા કાર્ય કરી શકે તો દિવ્ય શક્તિ સિવાય કોઈ એ કાર્ય કરવાને સમર્થ નથી. જેટલા સંસ્થાના ઇતિહાસમાં આપણે ઊંડા ઉતરીએ ને એટલો આપણા અંતરની અંદર એક દ્રઢતા થતી જાય કે આ બધું જ કાર્ય છે ને ભગવાન પ્રધાન છે. આજે જ્યારે વડતાલ ગામ એનું ભજન જ્યારે આપણે શ્રવણ કરતા હતા અને હિંડોળાની વાત હતી કે આંબાની ડાળીએ જ્યારે હિંડોળો સંત અને પરમહંસોએ બનાવ્યો અને ગોમતી તળાવના કિનારે જ્યારે આ ઉત્સવ થતો હતો તો હરિલા મૃતની અંદર આ શ્રીજી મહારાજનો પ્રસંગ આવે છે જે મને યાદ આવ્યો. એ આખા સંપ્રદાયનો સાર રૂપ છે. જ્યારે સંતોએ અતિ પ્રેમની અંદર શ્રીજી મહારાજ માટે આવે જ્યારે હિંડોળો બનાવ્યો
અને જ્યારે શ્રીજી મહારાજ પોતે પધારે છે ત્યારે પ્રશ્ન થયો. શું પ્રશ્ન ખબર છે? હિંડોળો છે ને શ્રીજી મહારાજના માપ કરતા નાનો હતો. અરે મોટો હોય તો ચાલે, સમજાય છે ને? દાળમાં મીઠું ન હોય ને તો ઉપરથી લેવાય, પણ વધારે હોય તો સમજી ગયા ને, કઢાઈ કેમનું? એમ હિંડોળો જો મોટો હોય તો વાંધો નથી, ભગવાન બેસે, પલાઠી વાળે બે તકિયા મૂકે, ગાદલા મૂકે કે બે બીજા માણસને બેસાડે, નો પ્રોબ્લેમ. પણ ઉત્સાહ ને ભાવમાં ને ભક્તિમાં લોકો શ્રીજી મહારાજની સાઈઝ ભૂલીને હિંડોળો બહુ નાનો બની ગયો. મહારાજ આવે છે, જુએ છે, સંત હરિભક્તો ગ્લાનિ પામે છે કે શું કરશું. શ્રીજી મહારાજ કે તમે તમારું કામ કર્યું, હું મારું કામ કરું. શાસ્ત્રમાં વાત લખી છે કે શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ નાનું કરીને એ હિંડોળામાં ફિટ થઈને હરિભક્તોનો ભાવ પૂરો કર્યો. જોજો, શ્રીજી મહારાજ અક્ષરધામમાં બિરાજે છે અને આ પૃથ્વી પર આવું ને બહુ અઘરું કામ છે. આપણને પણ એવું નથી થતું? હમણાં એક બહુ વૃદ્ધ માણસ મને મળ્યા, મને કે હવે જાજુ નથી રહેવું. મેં એવું કેમ, તમને શું દુઃખ થયું? એ કે ના ના બસ આમ મજા નથી આવતી. મેં કેમ, પણ પ્રશ્ન શું છે? કે જો ને હવે આ દુનિયામાં આમ ચોરીઓ થાય, ધમાલ થાય, આતંક થાય. મેં કહ્યું એમાં તમને શું લેવા દેવા? એ કે ના બસ હવે આ બસ દુનિયા ખરાબ થઈ ગઈ છે, હવે પાછું પહોંચવું છે. મેં કહ્યું કેમ? અત્યારે સામાન્ય એક માણસ જેને સંપૂર્ણ પોતાનું જીવન જીવી લીધું છે, આમાંય જવાનું છે. મારી દ્રષ્ટિએ એમને બીજા બહુ ઝાઝા વર્ષ બાકી નથી. જુવાન હોય ને બોલે ને તો ખબર પડે એને જવું છે. સંપૂર્ણ જીવી લીધું હોય ને પછી કે ને એનો અર્થ નથી, આ તો કર્મવશ છે. ખ્યાલ આવ્યો ને? આપણે જે કાંઈ નિયમ ધર્મ પાડીએ ને કર્મવશ છે. કોઈક આવીને મને કે સ્વામી બસ મિષ્ટાનનો ત્યાગ. કેમ? ડાયાબિટીસ. એ ત્યાગ કહેવાય? કર્મવશ. ઘણા વૃદ્ધો મને કે બસ સ્વામી હવે છે ને કઈ જાજુ અન્ન લેતો નથી ને બસ પોચું ને લિક્વિડ જ લઉં છું. કેમ? દાંત નથી. કર્મવશ તો છે ને. કોઈ કે બસ સ્વામી મેં નિયમ કર્યો છે કે હવે છે ને બસ 4 હાથથી દૂર દ્રષ્ટિ નાખવી જ નહીં. કેમ? જો શીખી ગયા તમે. આપણે જે નિયમ ધર્મ પાડીએ છે ને, જે ભક્તિ પણ કરીએ છીએ ને કર્મવશ થઈને કરીએ છીએ. સંજોગો આપણને ઝુકાવતા હોય છે, તેટલા માટે આપણે ભજન ભક્તિ કરતા હોઈએ છીએ.